તરફ મહીસાગરનો ખેડૂત પણ બાકાત નથી। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન। ખાનપુરના ડોલરિયા અને કાનેસરા ગામે ડાંગરના પાકને નુકસાન। લણણીના સમયે કમોસમી વરસાદથી પાક તારાજ। ખેડૂતો સર્વે કરી સહાયની કરી રહ્યા છે માંગ। મહીસાગર જિલ્લા ખેતીવાડી વિભાગે હાથ ધર્યો છે પ્રાથમિક સર્વે। ડોલરિયા, કાનેસરા, વાંદેરવેડ અને છાપરી ગામે સર્વેની કામગીરી। ખેડૂતોનો તંત્ર પર સર્વેમાં ખોટા આંકડા દર્શાવવાનો છે આરોપ। લુણાવાડામાં એમએલએ પણ પત્ર લખી સહાયની કરી છે માંગ। ખેતીવાડી વિસ્તરણ અધિકારીએ જણાવ્યું કે અમે તો સર્વે કરી અમારી ફરજ નિભાવી રહ્યા છીએ। સહાય આપવી ના આપવી તે સરકારનો વિષય છે। અને 28ની મધ્યરાત્રિ બાદ જે વરસાદ પડ્યો છે તેના કારણે ડાંગર અને મકાઈ તથા સોયાબીન જેવા પાકોમાં નુકસાન થયું છે। તેના પ્રાથમિક અંદાજો મેળવવાની કામગીરી ચાલુ છે। નુકસાનની પ્રાથમિક અંદાજો મેળવવાની કામગીરીના ભાગરૂપે અમે આજે ખેતીવાડી ટીમ અહીંયા કાનેસર અને ડોલરિયા ગામની મુલાકાતે છીએ। કમોસમી વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવ્યો। મહીસાગર જિલ્લાના ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટા જેવી છે, ત્યારે તે તાત્કાલિક સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે। પડતા પર પાટું જેવી સ્થિતિ મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે થઈ છે અને કહેવત સાચી પડી છે। વાત કરીશું મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લામાં સમગ્ર રવિ પાકનું વાવેતર 1,15,000 હેક્ટરમાં થયું ને જેમાં ખાસ કરીને મુખ્યત્વે અહીંયા ડાંગર પકવવામાં આવે છે। મકાઈ, ડાંગર, જુવાર, બાજરી, સોયાબીન જેવા તમામ પાકો થાય છે, પરંતુ મુખ્યત્વે જે પાક છે તે ડાંગર અને મકાઈનો છે। ત્યારે મકાઈની વાત કરીશું ને ડાંગરની વાત કરીશું। ડાંગરના પાકની અંદર બે જે ગઈકાલે અને એના આગલા દિવસે જે વરસાદ પડ્યો, ભારે વરસાદ પડ્યો અને પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે ડાંગર જે છે તે આડી થઈ ગઈ છે અને ખેતરમાં જાણે લપેટો થઈ ગયો હોય તે રીતે હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે હાલ છીએ ખાનપુર તાલુકાના કાનેસર ગામે કે જ્યાં ડાંગરનું આ ખેતર છે ને ડાંગર આમાંથી કશું જ મળે એમ રહ્યું નથી। ખેડૂતને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ડાંગર જે મોંમાં આવેલો કોળિયો છીનવાયો ખેડૂતોનો તેમ કહી શકાય, કારણ કે પાકેલી ડાંગર હતી અને તે પાણીમાં ગરકાવ થઈ ગઈ અને કાપેલું ડાંગર ઘરે પણ ના લઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ છે। ઘાસ પણ કામ લાગે તેવું રહ્યું નથી। વાત કરીશું લુણાવાડા તાલુકાની તો લુણાવાડા તાલુકામાં લગભગ 15,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે, જ્યારે ખાનપુર તાલુકામાં 3,000 ઉપરાંત હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે। ડાંગરનો મુખ્ય પાક અહીંયા થાય છે, ત્યારે અહીંના ખેડૂતો આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી તેમની પરિસ્થિતિ જાણીશું। જે આપનું નામ શું છે અને હાલમાં શું પરિસ્થિતિ છે? નામ સાહેબ મારું કાનેસરનો ખેડૂત છું, મહેશભાઈ પરસોત્તમભાઈ પટેલ નામ છે। હવે આ વરસાદના કમોસમી વરસાદના લીધે જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો અસહ્ય છે, જેને કલ્પી ના શકાય, બધું ફેલ જ છે। અને અમારે તો મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી લગભગ આનો લાભ નથી મળ્યો, પણ હવે આ ખેડૂતોને આટલું બધું નુકસાન છે એટલે કમોસમી વરસાદના લીધે નુકસાન છે। પણ હવે આ ઘણી વખત એવું બી બન્યું છે કે ડિઝાસ્ટરમાં અમે જ્યારે રજૂઆત કરીએ છીએ અતિવૃષ્ટિ વખતે, ત્યારે એના આંકડા ઓછા મળતા હોય છે અને અત્યારે આ વરસાદના લીધે આટલું બધું નુકસાન થયું છે। તો અમે સરકારશ્રીને અપીલ કરીએ કે તમે આની આ જે તમારા પ્રત્યક્ષ જે તમને દર્શન થાય છે એનો અમને સારું એવું વળતર આપો અને આમાંથી અમને બહાર કાઢો। કારણ કે અમારે તો આના પૈસા તો ક્યાંય બાજુ પર રહ્યા, પણ આને ઊંચું કરીને નીચું કરવાના એ પૈસા માઇનસમાં જતા રહેવાના। અત્યારે તો માઇનસમાં જ થઈ ગયા, અમે જેટલા ખર્ચા એટલા તો બધા અંદર ઘૂસી જ ગયેલા છે, પણ હવે આને સાફ કરવાનું ને આને બધું કરવાનું એટલે અમારી તો પરિસ્થિતિ બહુ છે, ખરાબ છે। એટલે સરકારશ્રીને નિવેદન છે કે અમને આમાંથી બહાર કાઢો અને યોગ્ય રસ્તો કરીને અમને આમાંથી જે કરવા પૂરતું યોગ્ય છે એ કરે એવી પ્રાર્થના છે। સરકાર પાસે માંગણી છે ખેડૂતોની। આપણી પાસે અન્ય ખેડૂત પણ જોડાયા છે। જે આપનું નામ શું છે અને શું પરિસ્થિતિ હાલમાં થઈ છે? મારું નામ પટેલ સુરેશભાઈ મંગળભાઈ છે। હું કાનેસરનો રહેવાસી છું અને ખેડૂત પણ છું। હવે અમારે 27 તારીખે 57 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને 28 તારીખે 75 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને બંને દિવસે જે ફૂલ વરસાદ પડ્યો એમાં ખેડૂતને જે કાપણીનો સમય ચાલતો એમાં લગભગ મોટાભાગે 99% નુકસાન થયું છે અને મજૂર પણ મળતા નથી અને બીજું કે હાર્વેસ્ટર પણ આવતું નથી, કારણ કે હાર્વેસ્ટરને અંદર 10-15 દિવસ લાગી જાય છે, એટલે ખેડૂત પોતે કાપણી કરવાનો સમય વીતી ગયો છે, એટલે બહુ નુકસાન થયું છે। તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ કે અમને જેમ બને એમ સર્વે કરી અને અમને પૈસાની ચૂકવણી થાય। આજુબાજુના કેટલા ગામોમાં આ રીતની પરિસ્થિતિ છે અને કેટલા હેક્ટરમાં નુકસાન હશે? અમારે લગભગ ખાનપુર તાલુકામાં કાનેસર, મુળાવડે, ડોલરિયા, સોપડિયા, કારંટા, વાંદરવેડ અને બધા જ ગામોમાં લગભગ મોટાભાગે નુકસાન થયું છે અને લગભગ 150 થી 200 હેક્ટર જેટલી જમીન નુકસાન આવરી લેવાય છે। તો અહીંના સ્થાનિક ખેડૂતો જેઓ જણાવી રહ્યા છે કે
અતિશય નુકસાન થયું છે. ગયા વર્ષે પણ તેમને આ જ પ્રમાણે થયું હતું ને આ વર્ષે પણ તેમને આ જ પ્રમાણે માથે હાથ દઈને રોવાનો વારો આવે છે. ત્યારે તેઓ સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે. જોકે હાલમાં ખેતીવાડી અધિકારીની ટીમ અહીંયા આવી અને તપાસ તો કર્યો છે, સર્વે તો હાથ ધર્યો છે, પરંતુ તે કેટલા અંશે સર્વે થાય છે અને એમાંથી શું પરિણામ આવે છે, ખેડૂતોને તેનું ફળ મળે છે કે કેમ, તેમને લાભ મળે છે કે કેમ, તે જોવું રહ્યું. આશીષ ઠાકર, TV9, મહીસાગર.